હવે લાલજીભાઈ આપણે તમે આ લીલા શાકભાજી અને ફ્રૂટની સ્લરી તમે કયા કયા પાકમાં ઉપયોગ કરો છો તે પણ જણાવી દો. ભીંડો, હા ગુવાર, હા સોળી, સોળા, બરાબર. મરચી, હા હા પછી કારેલી, હમ, પછી ગલકા, દૂધિયા, હા ગેસોડા. બરાબર. બધા શાકભાજીમાં નાખવાથી રોગ જીવત પણ કેવોક આવે છે એ પણ જણાવો. બહુ ઓછા આવે છે. બરાબર બરાબર. અને એની છોડની વૃદ્ધિ વિકાસ કેવોક થાય છે તમે? બહુ સારો થાય છે. બરાબર. ખેડૂત મિત્રો તમને ડિસ્પ્લે ઉપર દર્શાવવામાં આવશે, તેમને આ ભીંડો, ગુવાર બતાવશો, રીંગણી છે, તમે આનો મરચી છે. વિકાસ દર જોવો ને પણ આમ જો. હા હા એનો ફાલ આનો બરાબર. વિકાસ દર જોવો તો કાંડા જેવી સિંગુ થાય. બરાબર. આમ જો. આ મરચી પણ બતાવી દો. આ મરચી કાલે ઉતારી લીધી છે. બરાબર. કાલ ઉતારી લીધી છે છતાં તમે જોઈ જવો. ના, કાલે ઉતારી લીધી. આમાં લીલા શાકભાજી ની ફ્રૂટની સ્લરી આપવાથી આ જે એપીએમસી આપે છે ને હા. આ ભાવે આપણને બહુ સારું પડે છે. બરાબર. જે આપણે બનાવવા જાવ ને તો એનો 4 ગણો ખર્ચો થાય હા. છે. તો એપીએમસી આપણને ઘણું બાદ કરીને આપે છે. ઘણું બાદ કરીને આપે. કેટલા સમયથી તમે આ સ્લરી વાપરો છો? હું 2 વર્ષથી વાપરું છું. 2 વર્ષથી આ સ્લરી વાપરો છો? 2 વર્ષ. હર પિયતમાં આપો છો? હા, હર પિયત. બરાબર. આપી દઉં. ખેડૂત મિત્રો તમે આ સ્લરીમાં તમને 50% પ્લસ ઓર્ગેનિક કાર્બન જોવા મળશે. હા. તમે એનો રિપોર્ટ પણ ડિસ્પ્લે ઉપર દર્શાવવામાં આવશે, તમે જોઈ શકો છો. 50% પ્લસ કાર્બન છે. કાર્બન હોય એટલે આપણો છોડ પૂરતા પ્રમાણમાં પોષક તત્વ લઈ શકે જમીનમાંથી. ઓર્ગેનિક કાર્બન એ પણ 50% પ્લસ. બધા શાકભાજીનું વાવેતર કર્યું રહેશે, એમાં બધી જગ્યાએ આવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો તમારે જે કોઈ વ્યક્તિને લેવું હોય તો અમારો ડિસ્પ્લે ઉપર નંબર દર્શાવવામાં આવ્યો છે,